નગરથી અમિત શાહે ફોર્મ ભર્યું, જ્યારે કે આ સમયે મુખ્યમંત્રી સહિત નેતાઓ હાજર રહ્યા અને જે વિજય મુહૂર્ત છે 12:30 વાગ્યાનું 12:40 કલાકનું, એ સમયે તેઓ વિજય મુહૂર્તમાં તેઓએ ફોર્મ ભર્યું હતું અને જંગી રેલી સ્વરૂપે પણ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી તેઓએ નોંધાવી છે. તો પહેલા તબક્કાનો લોકસભાની ચૂંટણીનો આ પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કાના મતદાનને 5 કલાકથી વધુ સમય આ પૂર્ણ થઈ ચૂક્યો છે. 21 રાજ્યની 102 બેઠક પર જોરશોરથી મતદાન પણ ચાલી રહ્યું છે અને 12 વાગ્યા સુધીમાં સરેરાશ 30% મતદાન થયું છે. તો સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 35% મતદાન થયું છે. તો મતદાન કરવા માટે કેન્દ્રની બહાર એટલે મતદાન કેન્દ્રની બહાર પણ લાંબી લાઈન લાગેલી છે. જો કે આ ગરમીનો સમય છે, બપોરનો સમય છે અને હવે ગરમી વધતી હોય છે 12 વાગ્યા બાદ, પરંતુ આ સમયે પણ મતદાતાઓ લાઈન લગાવીને ઊભા છે. તો 12 વાગ્યા સુધીમાં 30% જેટલું મતદાન થયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 35% મતદાન થયું છે. 1625 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે અને રજનીકાંત સુપરસ્ટાર, સાઉથના સુપરસ્ટાર, પરંતુ આખું ભારત તેમને ઓળખે છે. રજનીકાંતે પણ વોટ આપ્યો હતો અને તેઓએ નિશાન પણ બતાવ્યું હતું અને તેમના જે ફેન્સ છે લોકોને પણ જાણે નિશાન બતાવતી વખતે અપીલ કરતા હોય કે મેં મારો મત આપી દીધો છે, તમે પણ તમારો કિંમતી મત આપો, ઘરની બહાર નીકળો, મતદાન મથક સુધી પહોંચો. કમલનાથે પણ વોટ કરવા માટે તેઓ પહોંચ્યા હતા. કમલનાથ કોંગ્રેસના નેતા જેઓ પણ પહોંચ્યા હતા અને તેઓએ પણ મત આપ્યો હતો. તો 21 રાજ્યની 102 બેઠક પર મતદાન થયું છે. એક હાથેથી બતાવી રહ્યા છે કે મેં મતદાન કર્યું છે, બીજી તરફ બતાવી રહ્યા છે વી ફોર વિક્ટરીનું નિશાન પણ બતાવી રહ્યા છે. મોહન ભાગવત પણ પહોંચ્યા હતા, સંઘના નેતા જેઓ પણ પહોંચ્યા હતા મતદાન કરવા માટે અને તેઓએ પણ અપીલ કરી છે લોકોને કે મારો કિંમતી મત મેં આપ્યો છે, આપ ઘરની બહાર નીકળો, મતાધિકારનો ઉપયોગ કરો, પછી 5 વર્ષ માટે ન કહેતા કે આ નેતા મળ્યા, પેલા નેતા મળ્યા, કારણ કે આ તમારા હાથમાં છે, આ સમય તમારો છે. તો સેલ્વને પણ મતદાન કર્યું હતું, મતદાન મથક સુધી પહોંચ્યા હતા. સવારથી અત્યાર સુધીના જે દ્રશ્યો આવી રહ્યા છે અમે આપને બતાવી રહ્યા છે. 1625 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે અને હજુ પણ લોકો લાઈન લગાવીને ઊભા છે અને તેઓ મતદાન મથક સુધી પહોંચ્યા છે. મહિલાઓ મોટી સંખ્યામાં આગળ આવી રહી છે. તો મતદાન કેન્દ્રની બહાર લાઈન, દિગ્ગજો, અભિનેતાઓએ પણ મતદાન કર્યું છે. બીજી તરફ દિગ્ગજોએ વિવિધ રાજ્યમાં મતદાન કર્યું, અભિનેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આરએસએસના સંઘચાલક મોહન ભાગવતે નાગપુરમાં વોટિંગ કર્યું હતું. 12 વાગ્યા સુધીમાં 30% જેટલું મતદાન થયું છે. તો અલગ અલગ જે ટકાવારી સામે આવી રહી છે, તમિલનાડુમાં 25%ની આસપાસ, રાજસ્થાનમાં 23% આસપાસ, ઉત્તર પ્રદેશમાં 26%, મધ્યપ્રદેશમાં 33%, અરુણાચલ પ્રદેશમાં 22%, ઉત્તરાખંડમાં 26%, આસામમાં 30%, મહારાષ્ટ્રમાં 22%, બિહારમાં 22%, પશ્ચિમ બંગાળમાં 35% અને મણિપુરમાં 30%, મેઘાલયમાં 35%, છત્તીસગઢમાં 30%, મિઝોરમમાં 30%, નાગાલેન્ડમાં 30%, સિક્કિમમાં 23%, ત્રિપુરામાં 37%, અંદમાન નિકોબારમાં 23%, જમ્મુ કાશ્મીરમાં 23%, લક્ષદ્વીપમાં 17%, પુડુચેરીમાં 30% મતદાન થયું છે. તો આજે એવા મુખ્ય ચહેરાઓ છે જેમનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે. તો જાણીતા ચહેરા, નેતાઓ, તેમનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે, કારણ કે બપોરનો સમય છે. સામાન્ય રીતે બપોરે 4 વાગ્યા સુધીમાં લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. 4 વાગ્યા બાદ ફરી એક વખત બહાર નીકળતા હોય છે અને 4 થી 6 વાગ્યા સુધીમાં મતદાન, 6 વાગ્યા સુધી આ મતદાન છે અને મતદાન પૂર્ણ થવાનું છે 6 વાગે. તો મોહન ભાગવત, ભજનલાલ શર્મા, કમલનાથ, તમામ આ દિગ્ગજ નેતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. તો પી ચિદમ્બરમ, એમ કે સ્ટાલિન, કેન્દ્રીય મંત્રીઓ પણ મત આપવા માટે બહાર નીકળ્યા અને મતાધિકારનો ઉપયોગ કર્યો.